चलो मित्रों, આજે આપણું ઉપેરા ધામમાં જે અંબાનું ધામ બની રહ્યું છે નવું, તે તમને બતાવીએ. બહુ મસ્ત વિડીયો બનાવું છું માં અંબાના ધામનો. અને મારા મિત્રો વિડીયો જોઈ અને કાઢી ના નાખતા, બરાબર જોજો. આજુબાજુનું લોકેશન તમને બતાવું છું. અને માં અંબાનું ધામ જો ઉપેરા ધામમાં બનતું હોય તો મારા ઉપેરાવાળા બધા આમ ખુશ થવા દો. ઓયથી આપણે અંબાજી દર્શન કરવા જવું હોય તો કેવા હરખમાં આવીએ, આપણે સંઘમાં જવાનું હોય તો એવી રીતે આપણે ઉપેરામાં જ બની રહ્યો. તો બધા મારા ભાઈઓ દાન આલવામાં પાછા પડતા ના. અને જુઓ તમને બનાવ મંદિર, જુઓ મારા મિત્રો મંદિર. જો આ આપણો પુષ્પાવતી નદી, આ આપણી પુષ્પાવતી નદી. અને આ આપણું અંબાજી માતાનું જે મંદિર ધામ રહ્યું જૂનું, અને હવે નવું અહીંયા બની રહ્યું છે મોટું વિશાળ. આમ થઈને આમ મોટું મંદિર બનશે. ચલો હું અંબાજી માતાના દર્શને કરાવી દઉં તમને. જોઈ લો મિત્રો, માં અંબાનું ધામ. જય મારી અંબાજી માં. મારા ઉપેરાવાળા ભાઈઓ, આ વિડીયો ગમે ત્યાંથી તમે જોતા હોય, સુરત હોય, અમદાવાદ હોય, ઉપેરામાં હોય કે જો રહેતા હોય, તો એક વિનંતી છે તમને કે આપણા ગામમાં માં અંબાનું ધામ બની રહ્યું છે. હું બને તો કોશિશ કરીશ આ વિડીયોમાં અજયભાઈનો નંબર આપવાનો. તો આ વિડીયો જોઈને દાન લખાવાનું જરૂરથી ભૂલતા નહીં. બહારના મારા ભાઈઓ, તમે દાન લખાવાનું ભૂલતા નહીં. માં અંબાનું ધામ બહુ રૂપાળું આપણે બનાવવાનું છે. ન ઉપેરામાં નંબર 1 આવે એવું માનું ધામ બનાવવાનું છે આપણે. ગ્રામની પ્રગતિ થતી હોય તો એમાં વિચારવાનું નહીં. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. વધારે નથી કહેતા, કોઈક 1000, 2000, 5000 એમ કરીને લખાવશો ને તો એ ટીમ્પે સરોવર ઉભરાઈ જાય ને માનું મંદિર થઈ જશે અને રૂડો અવસરે માનો થશે.